હેલો ફ્રેન્ડ્સ, ઝિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। અહીંયા મેં બનાવેલું છે દૂધી અને ચણાની દાળનું તીખું તીખું ધમધમાટ કાઠિયાવાડી શાક। તો ચલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। અહીંયા મેં અડધી દૂધી, અડધી ચણાની દાળની વાટકી અને આંબલી લીધેલી છે। દૂધી અને ચણાની દાળને સારી રીતે ધોઈ અને હું બાફવા માટે મૂકીશ। બાફવા માટે આપણે 1.5 કપ જેટલું પાણી મૂકવાનું છે। ત્યારબાદ 5 થી 6 સીટી છે તે આપણે પડવા દેવાની છે। જ્યાં સુધી શાક ચડે એટલે કે દૂધી ચડે ત્યાં સુધી આપણે એક ચટણી બનાવી લઈશું। તેમાં જીરું, મીઠું, હળદર, મીઠું વગેરે નાખી અને લસણની ચટણી સાથે મિક્સ કરી દઈશું। વ્યવસ્થિત પાણી નાખી અને એક ઘાટી ચટણી બનાવી લઈશું। હવે ત્યાં આપણી દૂધી બફાઈ ગઈ છે। એક પેનમાં તેલ ગરમ કરી જીરું, રાઈ અને હિંગ નાખી ટમેટાં ઉમેરી દઈશું। સાથે સાથે આપણે જે ચટણી બનાવેલી હતી તે પણ ઉમેરી દઈશું। તેલ છૂટું પડે એટલે તેમાં આંબલી ઉમેરી દઈશું। ત્યારબાદ દૂધી અને ચણાની દાળ પણ ઉમેરી દઈશું। હવે 10 થી 15 મિનિટ